તાલુકામાં એસટી બસના ધાંધિયાથી વિદ્યાર્થીઓ પરેશાન થતા હોય જેથી ભારે હોબાળો મચાવ્યો। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાંથી અનેક દીકરીઓ ભાવનગરમાં અભ્યાસ માટે આવે છે, ત્યારે એસટી બસના ધાંધિયાને લઈને દીકરીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં કોળિયાર, કુડા, ઘોઘા તરફથી આવતી દીકરીઓએ બસની અનિયમિતતાને લઈને હોબાળો મચાવ્યો હતો। દીકરીઓનો આક્ષેપ છે કે 2 કલાક સુધી અમારે રાહ જોવી પડે છે, નિયમિત બસ આવતી નથી, જેથી તેઓ હેરાન પરેશાન છે। સિટી ટાઈમ ન્યૂઝ ભાવનગર બ્યુરો। બારૈયા પાયલ છે અને હું કુડા ગામથી આવું છું। અમારે દરરોજ આ બસનો પ્રોબ્લેમ થાય છે કે અમે 5:30ના ઘરેથી નીકળી બસ વાટે ઊભા રહેવી અને બસમાં અમને જગ્યા નથી મળતી। 2 કલાક અમારે ત્યાં ઊભું રહેવું પડે છે। www.mtctutorials.com और डाउनलोड कीजिए फ्री टेम्पलेट्स। હું જૂના રતનપરના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। અમે ડીએમ સાહેબને અવારનવાર રજૂઆત કરી છે। છેલ્લા 3 વર્ષથી અવારનવાર લેટર પેડ ઉપર એને આવેદન પણ આપ્યું છે કે અમને લોકોને પૂરતી બસ મળતી નથી અને સમયસર વિદ્યાર્થીઓ આવતા નથી। અત્યારે જે ઉપરના ગામડામાંથી બસ આવે છે એ અમારા ગામડા સુધી પહોંચે ત્યાં લગીમાં એક તો બસની હાલત સાવ ફકડદજ છે, બરાબર। પ્લસમાં એમાં 150 જેટલા સમથિંગ વિદ્યાર્થીઓ ભરેલા હોય છે, તો વિદ્યાર્થીઓને બેસવાની જગ્યા મળતી નથી। જેથી કરીને બસ કલાક લગી ત્યાં ડ્રાઈવરને કંડક્ટરો હોલ્ડ કરે છે અને એવું કહે છે કે આમાં જગ્યા નથી, અમે શું કરીએ। પછી પોલીસ બોલાવે છે અને ખોટા બીજા બધાને સમજાવી વિદ્યાર્થીઓને અને રવાના કરે છે, ઘેટા પતરાની જેમ ભરીને આવે છે। અમારી ડીએમ સાહેબની અત્યારે એવી રજૂઆત છે કે અમને પૂરતી બસ આપો અને સમયસર બસ મળે, જેથી કરીને આપણા ભારતનું ભવિષ્ય કે જે ગામડામાં ખેત મજૂર કરીને જે વડીલો જે છે વિદ્યાર્થીઓને ભણાવવા માટે ભાવનગર મોકલે છે, સમયસર સ્કૂલ કોલેજ સુધી પહોંચી શકે અને ભારતનું ભવિષ્ય ઉજળું કરી શકે। બળદેવ સોલંકી, વિરોધ પક્ષ નેતા, જિલ્લા પંચાયત ભાવનગર। જે રીતે विजिट कीजिए www.mtctutorials.com और डाउनलोड कीजिए फ्री टेम्पलेट्स। ભાવનગર તાલુકાના કંઠાળ વિસ્તારની અંદર હાથપ કોળિયાક પટ્ટી ઉપર પૂરતી વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે બસો પૂરી પાડવામાં નથી આવતી। આ લાંબા સમયનો પ્રશ્ન છે। અમે અવારનવાર ડેપો મેનેજર સાહેબને રજૂઆતો કરી છે। ડેપો મેનેજર સાહેબને સરકારના આટલા બધા કામો અને સરકારના તાઇફાઓ કરવામાંથી ટાઈમ ન